હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગ. જો હવારમાં દાદા બેસવા માટે આવ્યા. દાદા કેમ છે? બસ સારું છે, આનંદ છે આપણને. જો દાદાએ ચા પીધી અને દાદા કીધું મેં દુકાન ઓલરેડી પીને આવ્યો છું ચા, પણ દાદાને 2 વાર નહીં 3 વાર ચા આપો ને તો દાદા ના લે ને. આપણને વાંધો નહીં હોય સામા તો અમાર 2 ઘરમાં એક દાદાને ચા બહુ ભાવે, એક ગૌરાંગ. હા એ નહીં પાવે. હા, 2 ને સૌથી વધારે. નાની પ્યારી હોય ક્યાંક બહાર જાય તેમાં તો મજા ન આવે. દાદા પ્લેનમાં બેહીને ગયા હતા ને, દાદા અને બટુક દાદા બે જતા ને દાદા, તો ન્યાય ચા પીધી હતી ને પ્લેનમાં. પીધી તો એ 15-20 રૂપિયા હતા ત્યારે ત્યાં એ પ્લેનમાં કંઈક 60-70 રૂપિયાની હા, પણ પ્લેનમાં ચા પી લીધી. પ્લેનમાં ચા પીધી. તમે હજી પ્લેનમાં ચા નથી પીધી, પણ દાદાએ પ્લેનમાં ચા પી લીધી છે. હા, બટુક દાદા, ઉષાબાન, તમે. હા, કરતી ને મારી રાઈડ ફાટે બેન પકડી રાખ્યો મને તે બી ગયો એટલું બધું. તો દાદા જો એને ટ્રેન પહેલી વાર જોઈને એની વાત કરે છે. દાદા કહે છે ત્યારે મને ખબર જ નહોતી કે આવડી મોટી ટ્રેન છે. મને એમ કે આટલા બધા માણસ કેમ હમાય. એ શ્રીફળ વધેરતા માતાજી માનીને હો ગણાય ગામડામાં પેલા ટ્રેન ને ગાડી આવે ને શ્રીફળ વધેરે કાં તો માતાજી એના ગાડી કાંઈ જોડ્યું નથી, બળદ નથી, ઘોડા નથી, તોય હારે જ કે. હમણાંના દિવસોમાં ખાસ કરીને કેવું થાય છે કે રાતે સૂઈને સવારે ઉઠું ને તો આખું માથું મને છે ને પકડાઈ જાય છે. લાઈક માઇગ્રેન નો થયું એ ટાઈપનું થઈ જાય છે. આપણે ગુજરાતીમાં આધા શીશી કેવું કહેવાય. તો એ કેમ થતો છે એ તો આપણને આઈડિયા નથી, પણ મને લાગે કે અમુક ઋતુમાં છે ને મને એવું થઈ જાય છે અને આમ આખો દિવસ આમ માથામાં આમ દુખતું હોય ને એ ટાઈપનું લાગે, માથું ભારે થઈ જાય. આપણે ટિપિકલ જે દુખે ને એવું નહીં, આ આધા સીસી વાળું અલગ હોય છે. હવે આનું કારણ શું છે એ તો મને નથી ખબર, કાંઈ વાંધો નહીં. વધારે થાય તો આપણે ડોક્ટરને બતાવશું, પણ મને આખું વર્ષમાં ક્યારે થતું, અમુક ઋતુમાં થાય છે. એટલે ખાસ કરીને હું છે ને નાઈ ધોઈને આપણે જે નવરત્ના તેલ હોય ને એ હું લગાડું છું હમણાંથી, કારણ કે મને છે ને એનાથી થોડીક ઠંડક લાગે, આમ એકદમ ઠંડુ માથું થઈ જાય, થોડી ઘણી હેલ્પ રહી. કારણ કે આ બધું માથું દુખે ને ત્યારે મને ગમે ઠંડા વાતાવરણમાં રહેવાની મજા. હું એસી ફૂલ કરીને અત્યારે સૂતો હોય, કારણ કે આ બધું પકડાઈ જાય. હવે રીઝન તો ખબર નહીં, પણ વધારે એવું થતું નથી, ડોક્ટરને બતાવું. જો ભાઈ, આજે બપોરે અમારા ઘરે પ્રોગ્રામ છે ખાટિયા ઢોકળાનો, એટલે જાડુને બધું પૂછ્યું છે કયું ખીરું લાવવાનું છે. એમાં મેં કીધું અલગ અલગ ઢોકળા તો ખબર નહીં, એને કીધું ખાટિયા ઢોકળા લાવવાનું છે. દર વખતે અમે પલાળી છીએ, પણ આ વખતે પલાળ્યું જ નથી. અને મેં કીધું કેટલા દિવસથી ખાટ્યા ઢોકળા ખાવા છે ને તો આજે કરી. તો ચણાની દાળ અને મેથી આની અંદર આમ નાખીને મેં સવારે પલાળી દીધી હતી, અને ખીરું નીરવ અત્યારે લઈ આવશે, એટલે મસ્ત ગરમા ગરમ ખાટ્યા ઢોકળા ખાવાના છે. ઓકે, અને વાગી ગયા છે 12:10, એટલે 5 મિનિટમાં લઈ આવું, એટલે 12:30 જમાઈ જાય. જો અમારી નાની રૂમ છે ને એમાં એક આવડું એક પાટિયું મુકાયું છે, એટલે કોઈ પણ વસ્તુ નીચે બીજે અમુક પડી રહેતી હોય ને તો અહીંયા મૂકવા જેવું થાય. જો કે લિટલ બીટ માળિયા ટાઈપ બનાવ્યું છે, બીજું કંઈ છે નહીં, એટલે આ વધારાના ખોખાથી પડ્યું રહે, નીચે નડે નહીં ટૂંકમાં. તો જો ઢોકળાની તૈયારી ચાલી રહી છે. જો આ લોયું મૂક્યું છે, માથે જો કંઈક સ્ટેન્ડ મૂક્યું છે, એમાં આઈ થિંક ઢોકળાની ડીશ મૂકવાની છે. હું જાડું નાખ્યું છે આમાં. આની અંદર લસણ નાખ્યું છે, પછી મરચાં નાખ્યા છે, બધી વસ્તુ નાખી. જો થોડુંક તીખું નથી લાગતું ને તો ફરીથી મરચું નાખું છું લીલું. ઓકે, પછી આમાં નાખી દેવાનું, બાફી નાખવાનું હે ને? બાફી નાખવાનું. એટલે ઢોકળા તૈયાર. જો ભાઈ, મારા મમ્મી અત્યારે બધાની રાશિ વાંચે. મમ્મી, પાયલ ની વાંચો. કન્યા પોતાની આવડતનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ સફળતાની સીડી આસાનીથી ચડી શકાશે. વાહ, આવકની નવી દિશા ખુલશે. ઓ એ આવક આવી, ઘરમાં આવક આવવાની છે. ધન વૃદ્ધિ થાય, ધંધાકીય દ્રષ્ટિથી કરેલો પ્રવાસ સફળ થશે. ઓકે, અને માન સન્માન વધે, કામકાજમાં સફળે આપની કારીગરી અને કરેલા નિર્ણયો સરાહનીય બને. હા. અને શત્રુ વિજય યોગ છે. શત્રુ, હા, ઈ મને પાડી તો દે જ છે, એટલે શત્રુ વિજય તો છે જ. તારીખ 2 આનંદમય ઓકે. આર્થિક અરે તારીખ 5 ના આર્થિક ચિંતા. 5 તારીખે આર્થિક ચિંતા તો છે જ મારે. આર્થિક ચિંતા થાય જ ને, કેમ કે બધી બેગ ભરવી પડશે, ફરવા જવું છે તે. હા, આર્થિક ચિંતા મને ને આને થવી જોઈએ, પણ મારી ઉપર જ બધી જવાબદારી છે, એટલે મારે આર્થિક એટલે ચિંતા કશો નહીં, તને બોજો લાગે કામ, એટલે આર્થિક ચિંતા થાય. અરે ઠેલો ભરવો પડશે, સુટકેસ ભરવી પડશે, આ વસ્તુ લેવી છે. હા, મારી વાંચો ફરીવાર. વૃશ્ચિક. તારી રાશિ થોડી ખુલ્લી છે. યા. જો કાર્ય સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે. મારામાં છે ને કાયમ રાશિમાં વધારે મહેનત છે, કુંડળીમાં વધારે મહેનત છે. મહેનત કરવી પડશે. અને મહિલા વર્ગનો ફાયદો થાય,
ઓકે ઈ તો થાય છે જીવન સાથી શોધતા યુવાનો માટે એટલે આ કુંવારા માટે અચ્છા મમ્મી હા અચ્છા એવું છે મને એમ કે બીજી વાર જીવન સાથી મારે જો કે મારા વ્લોગમાં એવું બોલવું નથી લોકો કહે છે કે આવું ન બોલો તમે જીવન સાથી શોધતા યુવાનો માટે ખુશાલી સમાચાર પ્રાપ્ત થાય ભાગીદારોનું મહત્વ ધંધાકીય વિકાસ માટે ઉપયોગી રહેશે સટ્ટાકીય રોકાણો ઓચિંતા લાભ કરાય ઓકે મમ્મી સટ્ટો રમતો જ નથી હવે ચાલુ કરું તો ઈ કરાવે હવે કોને કરાવે કુંવારાને કરાવે કે લગ્ન વાળાને કઈ ખબર નહીં હા. માન સન્માન અને પ્રતિભાની જખના થાય એમ તેનું Okay. ધ્યાન રાખવું હમ જખવાય એમ કે કોઈને ઓલું ન થાય એનું ધ્યાન રાખવું અને પ્રતિકાર્ય 4 રખડપટ્ટી થાય એટલે સાચી વાત છે 4 તારીખે તમારે રખડવા જવાનું છે મમ્મી આ મમ્મી મારી બધી પોલું કરી નાખે એમ ના એટલે ઓલા જેના ન ગમતો હોય ને એમ કે ને રખડપટ્ટી કરે છે હા રખડવા જાય છે એમ તમે ફરવા જાવ છો ને એમ હા. એટલે 4 તારીખ પછી થાય એમ એટલે તમારે ફરવા જવાનું જ છે હા એટલે સાચું જ છે આ 8 દિવસની છે હો, ભવિષ્યવાણી તો નીરવ અત્યારે મમ્મીની રાશિ વાંચે છે જો મમ્મીની રાશિ વાંચું છો કે ઓકે સોફે બેઠા બેઠા આરામ થાય બહુ સાથે બહુ બધાય પછી છોકરાને રોજ માથું દબાઈ દેવાય પછી હું હતું ભૂલાઈ ગયું રાડું ન ખાય રાડું ન ખાય બેઠા બેઠા આગા ઘરમાં રાયડું ન ખાય નહીં વાંચો તમારી રાશિ વાંચો જો કુંભ છે ને હા નવી મિલકત અને વાહનોનો યોગ છે રોજિંદા કામોમાં મક્કમતા વધે આર્થિક સમસ્યાઓનું સમાધાન મળે નાણાકીય લાભ થાય પછી વ્યવહારિક પ્રવાસ સફળ બને યુવાનો માટે નવી તકો સર્જાય ભાગીદારો સાથે વ્યવહારિક વાદ વિવાદ ઉભો થઈ શકે છે અને વહુનું ધ્યાન રાખવાથી ઘરમાં પ્રગતિ થાય મમ્મી એને મનની ભડાસ કાઢી એ કે આ મમ્મીને આ બાને તો કહી દો કે રાશિ તમારી વાંચું નહીં નહીં છેલ્લું જ ખાલી મેં ઉમેર્યું બાકી બધું સાચું છે હમણાં મમ્મીનો એવું જ છે કે આપણે કાંઈ ભૂલ ન કરી હોય ને તો મમ્મી ગમે એમ કરીને રાડું નાખવા માંડે એટલે આપણને તો ખબર જ ન હોય કે આપણે કર્યું છે હું એ તમે કર્યું હોય તો જ રાયડું નાખ્યું હોય. પણ એ અત્યારે નહીં સમજાય એ તો અમુક ઉંમર થાય ને તો સમજાય તમારા છોકરા થાય ને તો હા, તો સમજ સમજાય કે નહીં મારી સાસુ આમ કહેતા હતા, ઈ હા વાત સાચી કેવા છે. માણસ એવું નહીં ખાલી મને નહીં પપ્પા આવે ને તો પપ્પાએ ખાલી આમ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો હોય ને તો મમ્મી ભડકી જાય એટલે મમ્મીનું હમણાં છે ને ખબર નથી રહેતી અને હું થાય નહીં તારા પપ્પાની ભૂલ હોય હા. ભટકાણી બધાયની ભૂલ હોય. એટલે ઘરમાં મારી નીરવની પપ્પાની ત્રણેયની ભૂલ હોય મમ્મીની કોઈથી ભૂલ ન હોય અને હું છે ને મોટી છું ઘરમાં મેન પપ્પાથી નહીં મોટા છો મેન આ પપ્પાથી મોટા છે હા, મોટા છે ને? હા 6 મહિના એ વાત સાચી તો સૌથી મોટા એટલે મારું હાલે ને એટલે બસ મારે બધાનું ધ્યાન રાખવું પડે સાચી જેની વાત. ભૂલ હોય એને કહેવાની મારી ભૂલ હોય તો તમે ત્રણેય ચોટો છો અમે ચોટતા જ તમે નહીં કોણ. પહોંચવા દ્યો. આ પહોંચવા દ્યો. મમ્મી નો પહોંચવા દે એ વાત સાચી છે ના ના તમે ત્રણેય કહો છો જો મમ્મી તમે આમ કરો તેમ કર સાચી વાત બધા બેઠા હોય ને ત્યારે આસ પેલા છે ને બધું ઓલું કરી લેવું રેકોર્ડ કરી લો છે, આ બધાને બતાવું છું. રેકોર્ડ કરીને પછી કહો જો ત્રણેય મને ચોટ્યા હા એટલે ત્રણેયમાં હું ભારી છું પણ ત્રણેય મને ભારી પડે છે એમ નહીં અમે ત્રણ હોય ને તોય મમ્મી અમને ન પૂગવા દે બોલો ઈ એકલા એનું જ સાચું માને બાકી 3 જણા કહેતા હોય ને કે તમે ત્રણેય ખોટા છો હું એક જ સાચી એ કાંઈ વાંધો નહીં ઢોકળાનું જો નકર ભૂખ્યા રહેવું બધા. ખાવા તો મળશે ને મળી જાય હવે વહુરાણી ઉપર છે આજ તો કાયમી વહુરાણી ઉપર જ હોય છે રેવો ભૂખા કોઈ દિવસ 50% નહીં નો રહી ને પછાટા ના? એક કિલો દાળ જો 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 આ કીધું ને ડાયરેક્ટ કાંઈ નહીં, ઢોકળા કરો નકર ટાઈમ થઈ ગયો પૂરો. એટલે 50% એટલે બનેલું હોય 50% બનાવવાનું હોય એમ આજ તો બધુંય તારે 100% બનાવવાનું રોજ મમ્મી 100% જ બનાવું છું કોક દિવસ તમે બનાવો તો મમ્મી જો ક્રેડિટ લઈ લે ક્રેડિટ મમ્મીને છે ને કોઈ દી મને એક વાર યાદ નથી યાદ કે મમ્મીએ મને કોક દી ક્રેડિટ દીધી હોય કે મારા વખાણ કર્યા હોય માથા સે વખાણ ન કરાય બગડી જાય છોકરાઓ કાંઈ વાંધો નહીં નીરવ એક વખાણ કરે છે ને ઈ મારા માટે ઇનફ છે હા બસ અને વખાણ કરે તો છોકરાઓ બગડે જોજો એ પછી વર્ષો પછી આડું પણ એટલે જ નીરવ બગડ્યો છે. વાત તારી હાચી છે એટલે જ બગડી ગયો છે નકર નો કર્યો હોત ને વખાણ પહેલેથી તો સારું હતું પણ હવે સમજાણી ભૂલ મોટી કાંઈ નહીં હાલો હવે મારા ઢોકળા જોઉં ને તો ઢોકળા માળા બની જાય બધા ભીખા રહે તો જો આપણે ઢોકળા લીધા છે અને ખાલી તેલ લીધું છે અને બધા જો લસણવાળી ચટણી હારે લીધા છે અને નીરવની જગ્યા ખાલી છે કારણ કે એને જમવું નહોતું અને જો અમે ત્રણેય જમવા માટે બેસી ગયા છીએ અને જો 2 વકલના બન્યા છે એક પીળા અને આની અંદર ખારો વધારે પડી ગયો હશે અને મેં લાલ ચટણી નાખી હતી એટલે જો એનો કલર અલગ થયો છે સ્વાદમાં તો સેમ છે પણ કલર અલગ થઈ ગયો છે અને બાકીની જો આ ડીશ સરસ બની છે તો આપણા ઢોકળા જો બની ગયા છે હાલો બધા જમવા તો જોવો પપ્પાએ તો જમી લીધું ને હું ને મમ્મી જમવા આવ્યા છે ત્યારે જોવો ઘરના મહારાજા જમવા માટે આવ્યા છે મોડા તમે આટલા સરસ ઢોકળા બનાવવામાં ખાવાનું આવવું પડે હારા બન્યા છે? મને તો બહુ ભાઈ એટલે જ બેઠો જમવા લાલ કલર જો લાલ કલરના ક્યાંય નહીં જોયા હવે ખાટિયા ઢોકળા લાલ કલર મને નથી જોવા સ્વાદમાં હારા જ લાગે છે કઈ સ્વાદમાં ખરાબ નથી લાગતા પીળા બહુ મસ્ત ટેસ્ટી છે બધા હરખા જ છે આમ તો જોવા જાન તો મમ્મી કેવા બન્યા
સરસ બન્યા છે, હારા જ બન્યા છે. એ ભાઈ એમ થાય એકાદ એ તો બધાયથી બોલું થાય એમાં વાંધો નહીં. તો નીરવ જો મમ્મીને પરાણે ચોકલેટ ખવડાવે છે. મમ્મી હા આમાં કઈ ખબર નથી પડતી આ પ્રેમ છે કે પછી બીજું કઈ છે? આ કે જલ્દી ઉકલી જાય એમ. હા. નીરવ બે ચોકલેટ વગર મિલાયું નથી લ્યો. એમ નથી વાત એ કે ડાયાબિટીસ હોય કે ગળું ન ખવાય એમ બધા. પણ તમારે હવે ડાયાબિટીસ વહી ગઈ છે. મારો છોકરો એવું થોડું કરે. ખાવ, વાલીઓ, જરીક અને ન જ્યારે તમારો છોકરો 5 મિનિટ પહેલા હું નતો ત્યારે એવું કહી દીધું. એમ નહીં નીરવ, મમ્મી જ્યારે નીરવ વાર બાંધ્યા હોય ને તો મમ્મી છે ને નીરવને રીલું મોકલે ઓલી માના પ્રેમ વાળી. મમ્મી રીલું મૂકે કે માનો પ્રેમ તો આવો અને આવો ને મને ખબર પડી જાય. વાહ મમ્મી જેટલું મોકલે ને એમાં માની ઇજ્જત કેમ હોય ને એવું બધું મોકલ્યા રાખે. અલા, એને યાદ કરાવું કે આમ જો એમ. આજકાલની માવું સોશિયલ મીડિયા વાળી માવું. દીકરા એવા છે પછી હાયર મમ્મીઓ ન શીખી જાય. થાવું પડે, થાવું બધું પડે. શીખી જાય ને એમ. આ તો મજાકની વાત છે બધી. એ તો પ્રેમ ભાવ તો હોય જ ને. આ તો મજાક કરીએ. તો જો અત્યારે આપણે મરચા તળી છે, સેવ ટમેટાનું શાક, ભાખરી અને આપણે વઘારવાના છે બપોરના ઢોકળા. આજે ફઈને ફૂવા આવ્યા છે એટલે જો તુરિયાનું શાક આપણે કરવાનું હતું પણ ફઈને નથી ભાવતું એટલે તુરિયાનું શાક પડ્યું છે અને આપણે સેવ ટમેટાનું શાક કરવાનું છે. ઓકે અને અત્યારે જાડુ ફટાકડા ફોડે કા? ફટાકડા મને બીક લાગે છે, હાથમાં ફૂટે ને મરચા બહુ ફૂટે ને જો ટમેટા મેં સુધાર નાખ્યા છે. સેવ ટમેટાનું શાક કરવાનું. સેવ ટમેટાનું શાક, છાસ અને ભાખરી હે ને? લોટઈ મેં બાંધી નાખ્યો જો. પણ ભાખરી આપણે મોડી કરશું એટલે થોડી ગરમ ગરમ રહે. નવો ગેસ ફાવી ગયો કે નહીં જાડુ તને? ખાવી ગયો પણ તાપ બહુ લાગે છે. કેમ તાપ? વધારે પડતો તાપ આવે ને એટલે. ઓકે સમજાઈ ગયું. આ બાજુ વાળો મોટો છે પછી આ નાનો અને આ વચલો. ઓકે મોટો મીડિયમ નાનો. તો જમવામાં જો ભાખરી છે, સેવ ટમેટાનું શાક છે, દૂધીનો હલવો છે, જલેબી છે અને સમોસા છે અને આપણે જો અહીંયા ઢોકળા છે અને જો બધા જમવા બેસી ગયા છે. કેમ છે ફુવા? બસ મજામાં. જો પપ્પા બેસી ગયા છે, મમ્મી બેસી ગયા છે. વધારે સારું. હજી જમ્યા જ નથી, હજી બેઠા છે. જો અહીંયા ફઈ કેમ છે? ફઈ જો બધી વસ્તુ અહીંયા લઈને મૂકી છે, ખરીદી કરવા આવ્યા હતા. તો અમુક માણસો કઈ ખારી વસ્તુ હોય ને તો એને વાઈફ ને બતાવે. નીરવ જો મને આ બતાવે છે કે લાઈટ નથી આવતી. ઈ કે આને જોઉં ને ત્યારે કે મને તારી યાદ આવી જાય છે. જો આમાં ક્યાં એને મારી યાદ આવતી હશે? તો હું શોર્ટાઈ નથી નીરવ, હું ઊંચી છું. જાડી મગર નાની આવી ક્યાં હું જાડી આવી લાગુ છે કઈ? મેં તો કીધું હું આ દેખાય છે. તે તો કીધું નીરવ હું કેતો છે. મને એક વસ્તુ બતાવું પાયલી કે તારે આ જોઈને મને તારી યાદ આવી જાય. ત્યારે તો એને મને આવું બતાવી દીધું નીરવ. એમાં તો મારા જેવું શું છે? પૂકી છે ઈ પૂકી મગર કોઈને ખાય નહીં. તો વાગી ગયા છે 11:15 ને જો આપણે રૂમમાં સુવા માટે આવી ગયા છીએ. ફઈન ફુવાન બધા બેઠા હતા, થોડીક વાર બેઠા અને આજનો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી છે. આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર જો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.